સૌથી પહેલા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં 2 દિવસ હવે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ રહેવાનો છે। વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। આજે 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। તો 7 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ થઈ શકે। માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે। तो आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर, और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। છોટાઉદેપુરમાં ચિંચોડ ગામે સોખતા કોતરમાં ટ્રેક્ટર તણાઈ ગયું છે। ગઈકાલે ઝોજ વિસ્તારમાં વરસેલા વરસાદને લઈને સોખતા કોતરમાં અચાનક પાણી આવી ગયું અને ચિંચોડ ગામનો યુવાન મિની ટ્રેક્ટર લઈને ખેતર ચારો લેવા જતો હતો। ત્યાં સોખતા કોતરમાં ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું અને અચાનક પાણી આવી ગયું। ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થઈ ગયું। આ તસવીરો તમે જોઈ શકો છો। ટ્રેક્ટરનો ચાલક ટ્રેક્ટર મૂકીને બહાર નીકળી જતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। તસવીરો તમે જોઈ શકો છો। અહીંયા ટ્રેક્ટર ચાલકનો જીવ જતા જતા રહી ગયો, કારણ કે માંડ માંડ બચ્યો। યુવક મિની ટ્રેક્ટર લઈને અહીંયાથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક અહીંયા પાણીનું વહેણ આવી ગયું અને પાણીનું વહેણ વધતા આ ટ્રેક્ટર છે એ તણાવા લાગ્યું હતું। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા સહેઝબ ખત્રી જોડાયા છે। સહેઝબ, આ ટ્રેક્ટર ચાલક કેવી રીતે બચ્યો? જી, ખાસ કરીને જે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લામાં જે ભારે વરસાદ હતો, જેના કારણે નદી નાળાઓ જે છલકાયા હતા, અને ખાસ કરીને જે છોટાઉદેપુર નજીક જે ચિચોડ ગામ છે કે જ્યાં સોખતા કોતર ત્યાંથી પસાર થાય છે, અને જે કોતરની સામેની સાઈડે ખેડૂતોના ખેતરો આવેલા હોય છે, ત્યારે જે ખેડૂત છે તે પોતાનું મિની જે ટ્રેક્ટર છે તે સામે કિનારે જઈ રહ્યો હતો, ત્યારે જે સોખતા કોતરની અંદર અચાનક પાણી આવતા જે ટેલર જે છે જે ટ્રેક્ટર છે તે પાણીમાં તણાઈ ગયું હતું, અને ખાસ કરીને જે ત્યાંના જે ડ્રાઈવર હતો તે પાણી વધતા તેઓનો પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળી ગયો હતો। એટલે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે ટ્રેક્ટર જે છે જે હાલ સોખતા કોતરની અંદર તણાયું છે। જી સહેઝબ, આભાર માહિતી આપવા માટે। દ્વારકા જિલ્લામાં એટલી હદે વરસાદ ખાબક્યો કે ધસમસતા પાણીમાં એક કાર તણાવા લાગી। ધોધમાર વરસાદના પગલે નાવદરા ગામના પાટિયા પાસે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ। નાવદરા પાટિયા પાસેથી પસાર થઈ રહેલી કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ। પાણીના પ્રવાહમાં આ કાર તણાતી હોવાનો એક વિડીયો સામે આવ્યો છે, તસવીરોમાં જોઈ શકાય છે। સદનસીબે ડ્રાઈવર કારમાંથી બહાર નીકળી ગયો અને ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો। દ્વારકાનો આ બનાવ છે જ્યાં ધસમસતા પાણીમાં કાર તણાઈ ગઈ હતી, જો કે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। નાવદરા પાટિયા પાસેથી પસાર થઈ રહેલી આ કાર ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી, તણાવા લાગી હતી, અને તણાતી જઈ રહેલી આ કાર પણ તમે જોઈ શકો છો, અને તેમાં કારનો ચાલક છે તેનો ચમત્કારિક બચાવ થયો છે। તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે ફલકુ નદી 2 કાંઠે વહેતી થઈ છે। ખંભાળિયા તાલુકાના લાલપરડા સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદને પગલે ફલકુ નદી 2 કાંઠે વહેતી થઈ છે। લાલપરડા ગામે ફલકુ નદીમાં આવેલા તમામ ચેકડેમો સંપૂર્ણ ભરાઈ જતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। ગ્રામીણ વિસ્તારમાં ચેકડેમો અને તળાવો ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। આજે ફલકુ નદી છે અને ફલકુ નદીના જે ચેકડેમો છે એ ચેકડેમો પણ ઓવરફ્લો થયા છે, અને એના હિસાબથી જે કપાસ અને મગફળીના પાકો છે એની અંદર જે વરસાદ વચ્ચે ન વરસવાના કારણે જે પાકની અંદર સિંચાઈની જે ઉણપ આવતી હતી એ પણ સારી રીતે વરસાદના કારણે ખેડૂતો પાક લઈ શકે। સતત વરસી રહેલા વરસાદના કારણે લાલપરડા ગામે આવેલ ફલકુ નદીમાં ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે ફલકુ નદીમાં આવેલા તમામ ચેકડેમો છે તે હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, લાલપરડા ગામની આ ફલકુ નદી છે તેના આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે લાલપરડા ગામે આવેલ ફલકુ નદીના જે નીચાણવાળા વિસ્તાર છે, આ નીચાણવાળા વિસ્તારના તમામ ચેકડેમો હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે। ફલકુ નદીના આહલાદક દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। ખંભાળિયા તાલુકામાં છેલ્લા 4 થી 5 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે અનેક ચેકડેમોમાં નવા નીર આવ્યા છે, ત્યારે લાલપરડા ગામે આવેલ ફલકુ નદી હાલ 2 કાંઠે વહેતી થઈ છે।
મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે। ઉધના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે છૂટો છવાયો વરસાદ પડ્યો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘાની છૂટી છવાઈ ઇનિંગ જોવા મળી। રસ્તા ઉપર સામાન્ય પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા। ડિંડોલી ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો। તો સુરતમાં વહેલી સવારથી મેઘાની તોફાની ઇનિંગ રહી। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા। ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। સ્થાનિક દુકાનદારોના ધંધા વેપાર ઉપર માઠી અસર થઈ। વરસાદી પાણીના સાથે ગટરિયા પાણી બેક મારતા લોકોની મુશ્કેલી વધી। ઔદ્યોગિક એકમોનું રંગીન પાણી પણ વરસાદી પાણીમાં ભળતા લોકોમાં ભય વ્યાપી ગયો। વરસાદી અને ઔદ્યોગિક એકમના પાણીમાંથી પસાર થવામાં લોકોને પણ ભારે ચિંતા થઈ રહી છે। જો પાણીમાંથી પસાર થાય તો ચામડીના રોગ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। આ પાલિકા તંત્રની બેદરકારી કહો કે પછી લાપરવાહી? વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા કીર્તિશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તિશ, આ ગટરના પાણી બેક મારી રહ્યા છે, સાથે ઇન્ડસ્ટ્રીઓનું પાણી પણ આવી રહ્યું છે। હાલ આ અંગે પાલિકા તંત્રમાંથી કોઈ કાર્યવાહી થઈ રહી છે ખરી? બિલકુલ પંકજ, સુરતનું ઉધના નવસારી રોડ છે, મેઇન રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે। ગઈકાલે જ પાણી અને ખાડી પુનને લઈને સુરતમાં કહી શકાય બહુ મોટી બેઠક કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય જળસંચય મંત્રી CR પાટીલ તથા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત કલેક્ટર, મહાનગરપાલિકાની ટીમ બેઠી હતી। એક હાઈ લેવલની મિટિંગ કરવામાં આવી હતી અને શહેરમાં ભરાતા પાણી ખાડી પુનને લઈને ચર્ચા કરવામાં આવી હતી। પણ માત્ર મિટિંગના 12 કલાકમાં સુરતના ઉધના મેઇન રોડ ઉપર વરસાદી પાણી જે રીતે ભરાયા છે, કમર સુધીના આ પાણી જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ઉધના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવતા ગટરના પાણી સાથે કેમિકલ યુક્ત પાણી ભેગા થતા લોકોને હાલાકી પડી રહી છે। જોકે વરસાદની ગતિ ધીરી થતા કહી શકાય કે ધીરે ધીરે પાણી ઉતરવાના શરૂ થયા છે। પણ એવું તો કેવો વરસાદ થોડોક પડે ને પાણી ભરાય છે, તેને લઈને લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ઔદ્યોગિક એકમોનું જે કલરવાળું પાણી છે એ પાણી મિક્સ થતા લોકોની ચિંતા વધી છે, કારણ કે ગંદા પાણીમાંથી પસાર થતા લોકોને ચામડીના રોગ થતા હોય છે। પંકજ જી કીર્તિશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। જિલ્લાની મીંઢોળા, પૂર્ણા, અંબિકા, તાપી, ઓલણ નદી બે કાંઠે વહી રહી છે। જિલ્લામાં વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં જોઈ શકાય છે, અનેક વિસ્તારો છે એ જળમગ્ન થઈ રહ્યા છે। તો સુરત ગ્રામ્યમાં ભારે વરસાદને પગલે નદી નાળા ડેમોમાં પાણીની આવક થઈ છે। માંડવી તાલુકાનો લાખી ડેમ 70% ભરાઈ ગયો। નીચાણવાળા ગામોને સાવધાન કરાયા છે। લાખી ડેમની સપાટી 72.75 મીટર, જ્યારે ભયજનક સપાટી 74.10 મીટર છે। લાખી ડેમના હેઠવાસમાં આવતા કલમકુવા, બિડધા, ભાટખાઈ, સરખુઈ, માણકઝર, રખાસ ખાડી અને લાખ ગામને તકેદારીના ભાગરૂપે એલર્ટ કરાયા છે। લાખી ડેમ 90% ભરાઈ ગયેલ છે। એમની હાલની જળ સપાટી 73.70 મીટર છે ને એનું ફૂલ રિકવરી લેવલ 74.10 છે। તો ટૂંક સમયમાં ભયજનક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે। તો 7 ગામોને આયલ કરી દીધા છે। ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે નવસારીની નદીઓની સપાટીમાં વધારો થયો છે। વાંસદા તાલુકામાંથી પસાર થતી નદીઓની સપાટી વધતા કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા। વાંસદા તાલુકાના સારા ગામેથી મહુવાસને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો છે। ચઢાવ ગામથી પલગ ભાણ ગામે જતા રસ્તા પર પાણી ભરાયા। ઓવરટોપિંગ થતા માર્ગ બંધ થયો। દુબળ ફળિયા ગામે સ્મશાન ભૂમિ પાસેના કોઝવે પર પાણી આવી જતા માર્ગ બંધ થઈ ગયો। વાંસદા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે 52 જેટલા રસ્તાઓ બંધ થયા। સિંગારથી મોટા ફળિયા થઈ સુરતના મહુવા જતો માર્ગ બંધ થઈ ગયો। તો તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ વચ્ચે વાલોડના દેગામા ગામે વ્યારા, બાજીપુરા અને વાલોડને જોડતા કોઝવે પરથી કોતરનું પાણી ફરી વળતા લોકોને અવર જવર માટે ખૂબ જ હાલાકી પડી છે। દર ચોમાસે અહીંયા કોઝવે પરથી પાણી ફરી વળતું હોય છે, જેથી ઊંચો પુલ બનાવવામાં આવે એ ખૂબ જરૂરી છે। કોઝવે પરથી ચોમાસામાં પાણી ફરી વળતા લોકોને લાંબો ચક્રાવો લેવા મજબૂર થવું પડે છે।
હવે ભાવનગરની આ તસવીર પણ જોઈ લો. પાલીતાણાથી આવી રહી છે. જિલ્લાના પાલીતાણા સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ સર્જાયો. અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. પાલીતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેમાં પાલીતાણા અને તાલુકાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાડી, લુવાર વાવ, રાજ્યથળી, સેંજડિયા, ઘેટી ગ્રામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો. ભાવનગર શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ પડ્યો. જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી, બેકડી, થોરડી, ટાણા, વરલ, ભાખલ, દેવગણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. વાવણી બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છે. તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોના અલગ અલગ ભાગોમાં વરસાદ છે. ઠાકર શેરડી, ભાડથર, કેશોદ સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદથી ઠાકર શેરડી ગામે ચેકડેમ સાથે તળાવો સંપૂર્ણ ભરાઈ ગયા. ચેકડેમ ભરાતા ઠાકર શેરડી ગામે આવેલ મંદિરના પગથિયા સુધી પાણી આવી ગયા છે. ગ્રામીણ વિસ્તારોમાં ચેકડેમો અને તળાવો ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખંભાળિયા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે વરસેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના નાના મોટા ચેકડેમો સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. ખંભાળિયા તાલુકાનું ઠાકર શેરડી ગામ આવેલું છે. આ ઠાકર શેરડી ગામ પાસે આવેલો ચેકડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ખંભાળિયા તાલુકાના અનેક ચેકડેમોમાં નવા નીર આવ્યા છે. ત્યારે ખંભાળિયા તાલુકા પાસે આવેલું ઠાકર શેરડી ગામ છે. આ ઠાકર શેરડી ગામે આવેલ ચેકડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. ચેકડેમ ભરાઈ જતા જે ઠાકર શેરડી ગામે આવેલું આ મંદિર છે તે મંદિરના પગથિયા સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ખંભાળિયા તાલુકાના અનેક નાના મોટા ચેકડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. આ તરફ અરવલ્લીના ભિલોડામાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ થયો. ભિલોડાના ઉપરવાસમાં પણ ખાબક્યો ભારે વરસાદ બાદ નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ઇન્દ્રાસી અને હાથમતી નદીમાં આવ્યા નવા નીર. ઇન્દ્રાસી નદી વધુ એકવાર 2 કાંઠે વહેતી થઈ છે. તો અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ ફરી એકવાર જીવંત બન્યો. ભિલોડામાં ખાબક્યો છે 6 ઇંચ કરતાં વધુ વરસાદ. ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહે છે કુદરતી ધોધ. સુનસર ધોધ ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર ગણાય છે. અહીંયા દૂર દૂરથી સહેલાણીઓ પણ આવે છે. ભિલોડામાં ભારે વરસાદ પડે ત્યારે સુનસર ધોધ જીવંત બની જતો હોય છે. તો ડાંગની પણ તસવીર જોવા જેવી છે. સાર્વત્રિક વરસાદ અહીં પણ જિલ્લામાં થઈ રહ્યો છે. સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય 4 નદીઓ છે જેમાં પૂરની સ્થિતિ છે, જેમાં અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદી 2 કાંઠે છે. અહીંયા ગીરા ધોધમાં પાણીની આવક વધી છે. આહવા નજીક શિવઘાટ પાસે પણ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જિલ્લામાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે અને પ્રવાસીઓ પણ તેનો આનંદ લઈ રહ્યા છે. તો હાલ તમે જોઈ રહ્યા છો ગીરા ધોધનો આ નજારો. જે સાપુતારા ફરવા માટે પ્રવાસીઓ જતા હોય છે તેમને આ ગીરા ધોધ જોવાની એક આકર્ષણ પણ હોય છે અને નયનરમ્ય દ્રશ્યો આ ચોમાસાની સિઝનમાં જોવા મળતા હોય છે. વડોદરામાં મનપાના અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ. માજલપુરના કોર્પોરેટર કલ્પેશ પટેલ ફરી વિવાદોમાં ઘેરાઈ ગયા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કલ્પેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના મામલે બોલાચાલી થઈ. માજલપુરના કંચન તળાવ ખાતે અધિકારી અને કોર્પોરેટર વચ્ચે બબાલ થઈ. કોર્પોરેટર કલ્પેશ પટેલે પૈસા ખાઈ જતા હોવાના આક્ષેપ લગાવ્યા. ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજબૂદાર અગાઉ પણ કોર્પોરેટર કલ્પેશ પટેલ આ રીતે જ વિવાદમાં આવેલા છે. આ રજૂઆત છેલ્લા 9 વર્ષથી સાહેબ કરું છું. હું તમને હાથ જોડું છું. સાંભળો, હાથ એમ ના જોડો, કામ કરો. તમે કામ કરો. 7 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈનનું કામ ચાલે છે. કરોડો ખાઈ જાવ છો તમે લોકો, રૂપિયા ખવાઈ જાય છે. અરે વાતું હોય જેલમાં ગાળ દો. હા તો જેલમાં ગાળ દો. લો પૈસા ના બોલે એટલે મને ના બોલે એટલે પછી જેલમાં ગાળ દો. સાંભળો, આ રજૂઆત સાંભળો. વરસાદી સિઝનમાં કરંટ લાગતા 3ના મૃત્યુ થયા. બનાસકાંઠાના વાવના ધરાધરા ગામનો આ બનાવ છે. વહેલી સવારે અહીંયા માતા, પિતા અને પુત્રનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું. વહેલી સવારે ખેતરમાં બોરવેલ ચાલુ કરવા જતા વીજ કરંટ લાગ્યો અને 3ના મૃત્યુ થયા. ઘટનાની જાણ પરિવારને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા. થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા. થરાદ રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા. માતા, પિતા અને પુત્રના મૃતદેહને લઈ જવાયા હતા.
તો બનાસકાંઠામાં આ બનાવ બન્યો, જ્યાં વાવના ધરાધરા ગામે આ બોરવેલ ચાલુ કરવા ગયા અને 3 વ્યક્તિને કરંટ લાગ્યો. માતા પિતા અને પુત્રનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. આ તમામના મૃતદેહોને પીએમ અર્થીય હોસ્પિટલ ખસેડાયા છે. હાલ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે, ગમગીની છવાઈ ગઈ છે. વધુ માહિતી મેળવીએ. બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, કેવી રીતે બોરવેલ ચાલુ કરવા ગયા અને વીજ કરંટ લાગ્યો? કોઈ બીજો કોઈ વીજના જે વાયરો હતા ત્યાં કોઈ પ્રોબ્લેમ હતો કે પછી બીજો કોઈ ઇસ્યુ હતો? જે આ દુઃખદ ઘટના બની છે તેમાં વાવ તાલુકાના ધરાધરા ગામે 35 વર્ષીય યુવક જ્યારે મોટર ચાલુ કરવા જાય છે ત્યારે અચાનક તેને કરંટ લાગે છે અને તેને બચાવવા માટે તેની માતા પણ જાય છે અને તેના પિતા પણ જાય છે. આમ એને બચાવવા જતા માતા પિતાને પણ કરંટ લાગે છે અને ઘટના સ્થળે જ 3 લોકોના મોત નીપજે છે. આજુબાજુના લોકોને આ ઘટના ધ્યાને આવતા તાત્કાલિક લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી અને તે બાદ જે આ મૃતદેહો છે તેમને અત્યારે થરાદ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં આ મૃતદેહોનું પીએમ કરવામાં આવશે. વાવ પોલીસનું કહેવું છે કે આ 3 લોકોના અત્યારે તો કરંટ લાગવાથી મોત થયું હોય તે પ્રાથમિક દ્રષ્ટિએ તો સામે આવ્યું છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. સ્માર્ટ સિટી અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ જોવા મળ્યા. કાગડાપીઠ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ધમાલ કરી. આ તસવીરો જુઓ. ગીતા મંદિરમાં આવેલી આશાપુરા મોબાઈલની દુકાનમાં તોડફોડ કરી. માંગુ દાદાના સાગરીતોએ લાકડી અને છરી વડે દુકાનમાં તોડફોડ કર્યાનો આરોપ છે. 3 અજાણ્યા શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી અને કાચનું કાઉન્ટર તોડી નાખ્યું અને માલ સામાનને પણ નુકસાન પહોંચાડ્યું. દુકાન માલિકને ગળદાપાટુનો માર માર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ પણ અમદાવાદ જેવા સ્માર્ટ સિટીની અંદર આ પ્રકારના બનાવ હવે સામાન્ય થઈ રહ્યા છે. ચિંતાજનક છે. સંવાદદાતા નવીન જા મારી સાથે જોડાયા છે. નવીન, આ જે અસામાજિક તત્વો છે તેના વિશે કોઈ તફતીશ, કોઈની અટકાયત કરાઈ છે ખરી? અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે આ મંગુ દાદાની વાત છે તે એક નોટેરિયસ પ્રકારનો વ્યક્તિ છે અને તે અગાઉ અનેક વાર તે આ પ્રકારના ગુનાને અંજામ આપ્યો છે. તેના માણસો હોય એ પ્રકારનો હાલ આરોપ લાગવામાં આવી રહ્યો છે. પરંતુ આરોપીઓ કોણ છે અને કઈ રીતે આ ઘટનાને અંજામ આપ્યો છે, શું કારણ કર્યું છે તે તપાસનો વિષય છે. જોકે વેપારીના દુકાનમાં તોડફોડ કરતા તેને નુકસાન પહોંચ્યું છે, વેપારીને પણ માર મારવામાં આવ્યો છે અને જે ગીતા મંદિરમાં આ લોકોનો ખૂબ જ ત્રાસ હોવાની જે છે વારંવાર રજૂઆત અને ફરિયાદ થતી હોય છે. જોકે પોલીસ છે પોતાની કાર્યવાહી કરતી હોય છે, પરંતુ આ લોકો આ પ્રકારની ઘટનાને અંજામ આપે તાત્કાલિક ફરાર થઈ જતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી થઈ રહી છે અને ખરેખર આ કયા ગેંગના માણસો છે અથવા કોઈ નોર્મલ વ્યક્તિઓ છે કોણ છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. જી નવીન, આભાર માહિતી આપવા માટે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે. ફરિયાદ બાદ થઈ હતી એમએલએની ધરપકડ. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એમએલએ સામે ફરિયાદ થઈ. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ ફરિયાદ કરી હતી. ચૈતર વસાવા સામે આ 3જી ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આજે 5 વાગે ચૈતર વસાવાને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરાશે. એલસીબી પાસે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઈ છે અને એસઆરપી અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં ખડકી દેવાયા છે. ડેડિયાપાડામાં ગઈકાલે તાલુકા સંકલનની બેઠક દરમિયાન આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. આ વાત મારામારી સુધી પણ પહોંચી ગઈ હતી. સાગબારા તાલુકાની મહિલા પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્યએ અપશબ્દો ઉચ્ચાર્યા હોવાના આરોપ છે અને આ દરમિયાન સંજય વસાવા વચ્ચે પડ્યા અને ઘટના ઉગ્ર બની. ગઈકાલે ડેડિયાપાડાના તાલુકા પંચાયતમાં એટીવીટીની મિટિંગમાં આપ અને ભાજપ વચ્ચે બબાલ થઈ હતી, જેમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને જે મારામારી બાદ હાલ જે ચૈતર વસાવા ધારાસભ્ય ડેડિયાપાડાના છે જેઓ પર એફઆઈઆર અત્યારે કરવામાં આવી ચૂકી છે અને એફઆઈઆર કર્યા બાદ આજે સાંજે 5 વાગ્યે જેઓને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવાના છે. કહી શકાય કે જે કોર્ટમાં રજૂ કરાશે તેના સમર્થકો છે એ મોટી સંખ્યામાં ઉમટી શકે છે, જેને લઈ હાલ પોલીસ સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તમામ જગ્યાએ એસઆરપી ગ્રુપ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો ખડકી દેવામાં આવ્યા છે. એટલે આજે જે 5 વાગે ડેડિયાપાડા કોર્ટમાં જે ચૈતર વસાવાને રજૂ કરવાના છે, જેને લઈ પોલીસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.
નર્મદામાં 4 થી વધુ લોકોના ભેગા થવા પર બંધી છે. નર્મદા એસડીએમ ડીવાયએસપીએ લોકોને અપીલ કરી છે. લોકો કાયદો હાથમાં ન લે, શાંતિ જાળવે. એમએલએ ચૈતર વસાવાની અટકાયત કાયદેસર હોવાની પણ વાત છે. હું લોકોને નમ્ર વિનંતી કરું છું કે લોકો શાંતિ જાળવે તથા એક જ સ્થળે 4 કરતા વધુ લોકો ભેગા ન થાય, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લે, તેમજ વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રને યોગ્ય સહયોગ આપવા માટે નમ્ર વિનંતી કરું છું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની અટક થયેલ છે તે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાને પરિપૂર્ણ કરીને જ થયેલી છે. આથી આપ સૌ ટોળું ભેગું કરી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લો તેવી સૌને અપીલ છે. જો આવું થશે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડનાર તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચૈતર વસાવાએ કરેલી મારામારી પર સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવા બોલ્યા હતા કે મીટિંગ મારે નથી થવા દેવી. તાલુકા પ્રમુખ સંજય પર હુમલો કરો અને મારામારી કરી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ પર દબાણ કરવા લોકો ભેગા કરવાનો પ્રયાસ કર્યો. ચૈતર વસાવાએ જે કર્યું છે એ ઉતાવળિયું પગલું છે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પર એમને હુમલો કર્યો, કાચના ગ્લાસથી અને મોબાઈલથી હુમલો કર્યો અને મારામારી પર કરી. એટલે સ્વાભાવિક છે કે તાલુકા પંચાયતના પ્રમુખે ફરિયાદ નોંધાવી હોય અને ફરિયાદ નોંધાવવાના આધારે પોલીસ એની કાર્યવાહી કરે. રાજપીપળા પોલીસ ચોકીની અંદર ઘૂસી જઈને પોલીસ સાથે ગેરવર્તન કરવું એ વ્યાજબી નથી. પોલીસને કામ કરવા દેવું હતું અને તમારે જે જવાબ બચાવમાં જે વાત કરવાની હતી તે કહેવાની હતી. પણ આ રીતના પોલીસને દબાણ લાવે એ યોગ્ય નથી. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યુત સહાયકોની ભરતી મામલે ડીજીવીસીએલ કચેરી પર હલ્લાબોલ કર્યો. જાન્યુઆરીમાં લેવાયેલી પરીક્ષામાં મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારોની ભરતી કરવાની માંગ કરી. આ મામલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ખુલાસો કર્યો કે ચૂંટણી આવી ગઈ હોવાથી આચારસંહિતાના કારણે ભરતીના ઓર્ડર થઈ શક્યા ન હતા. આચારસંહિતા પૂરી થયા બાદ ડીજીવીસીએલ નીતિ નિયમો પ્રમાણે જ ભરતી પ્રક્રિયા ફરીથી શરૂ કરાઈ છે અને તૈયાર થયેલી મેરિટ યાદીના આધારે જરૂર પ્રમાણે 35 જગ્યાઓ માટે ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. હાલ ડીજીવીસીએલમાં વિદ્યુત સહાયકોની કોઈ જગ્યા ખાલી નથી. આજની તારીખે ડીજીવીસીએલમાં કોઈ વેકેન્સી નથી. જે પણ વેકેન્સી હતી એ મોડલ કોડ કમ્પ્લીટ થયા પછી તાત્કાલિક 27 જૂને જ ઓર્ડર ઇસ્યુ થઈ ગયા હતા. ફ્યુચરમાં જ્યારે વેકેન્સી ઊભી થશે ત્યારે અમે એમના વેઇટિંગ લિસ્ટમાંથી ઓર્ડર આપી દઈશું. અમદાવાદને મળશે નવી ડીઈઓ કચેરી. શહેરના પૂર્વ વિસ્તારમાં બનશે નવી ડીઈઓ કચેરી. આગામી સમયમાં અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ એમ 2 ડીઈઓ કચેરી થશે કાર્યરત. શિક્ષણ વિભાગે ડીઈઓ પાસેથી પૂર્વ વિસ્તારની શાળાઓની વિગતો માંગી છે. નવી કચેરી ખુલતા વાલીઓને દૂર સુધી નહીં જવું પડે. પૂર્વ વિસ્તારના વાલીઓ અને સંચાલકોએ ડ્રાઇવ-ઇન સુધી કામ માટે આવવું પડતું હતું. અમદાવાદ શહેર અને ઔડાનો વિસ્તાર વધતા ડીઈઓનું ભારણ ઘટાડાશે. હાલમાં અમદાવાદ શહેરમાં 2000થી વધુ શાળાઓ છે. 1800થી વધુ ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ છે. શાળા સંચાલક મંડળે સરકારના નિર્ણયને આવકાર્યો છે. કહ્યું છે કે મોટું શહેર હોવાથી વિભાજન જરૂરી હતું. નવી કચેરીથી રાજ્યમાં 35 ડીઈઓ થશે. હવે જ્યારે બીજી ડીઈઓ કચેરી બનશે એ ચાહે શહેર વિસ્તારની અંદર બને, કોટ વિસ્તારમાં કે પેલી બાજુ ઈસનપુર વટવા કે ક્યાંય બને, તો ત્યાંના જે રહીશો છે, વિદ્યાર્થી, વાલીઓ અને સ્વાભાવિક છે કે શાળાના સંચાલકો અને આચાર્યો અને શિક્ષકો એ બધાને એ કચેરી નજીક પડશે અને પોતાની રજૂઆત માટે અહીંયા આટલું મોટું રિક્ષા ભાડું અને એની સાથે સાથે કલાક 1.5 કલાકનું બસમાં બેસીને આવવાનું પણ ઓછું થઈ જશે એવું અમારું માનવું છે. ભાવનગરના જેસર પંથકમાં સિંહ પરિવારની લટાર જોવા મળી. શેવડીવદર ગામે એક સાથે 17 સિંહ જોવા મળ્યા. સિંહબાળ સાથે પરિવારની લટાર. સ્થાનિકોએ તેનો વિડીયો પણ બનાવ્યો અને વાયરલ કર્યો. તો ભાવનગરના જેસર પંથકનો આ વિડીયો છે. એક સાથે 17 જેટલા સિંહ જોવા મળ્યા. સ્થાનિકોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો. અહીં સિંહ પરિવારની લટાર કેમેરામાં કેદ થઈ છે. ગીર સોમનાથના મિતિયાજ ગામે સિંહ પરિવારની મેજબાની. ગામમાં ઘૂસી અને સિંહ પરિવારે પશુનું મારણ કર્યું. વન વિભાગની ટીમમાં ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ તપાસ હાથ ધરી હતી. શિકારની શોધમાં ગ્રામીણ વિસ્તારમાં સિંહ પહોંચી ગયા હતા, જેના પગલે ગામ લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો.
અમરેલીનું આધુનિક માર્કેટયાર્ડ હવે વધુ સુવિધાસભર બનશે. ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા ઇતિહાસમાં પહેલી વખત ડીએમએફ એટલે કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી ₹5 કરોડની ગ્રાન્ટ અમરેલી એપીએમસીને અપાવાઈ. અમરેલી એપીએમસીમાંથી અમરેલી સિવાય આસપાસના જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પણ પોતાની જણસો વેચાણ માટે આવે છે લઈને, જેના કારણે આ માર્કેટયાર્ડ હવે વધુ 40 વીઘા જમીનમાં વિસ્તારવામાં આવી રહ્યું છે. અમરેલી એપીએમસીમાં આવતા ખેડૂતોની સુવિધામાં વધારો થાય તે માટે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી ખાસ કિસ્સામાં અમરેલી એપીએમસીને 5 કરોડની ગ્રાન્ટ અપાવી. 5 કરોડની આ ગ્રાન્ટ ફાળવવામાં આવતા જ હવે આધુનિક યાર્ડ અત્યાધુનિક બનશે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી પ્રથમ 1 કરોડની ગ્રાન્ટ સજેસ્ટ કર્યું કે એપીએમસી અમરેલી માટે આ ગ્રાન્ટ આપવી જોઈએ, જેથી કરીને એપીએમસીમાં જે રીતના કામો થઈ રહ્યા છે ક્વોલિટી સાથે થઈ રહ્યા છે એ પણ મારે કહેવું પડે. અને ખાસ કરીને અત્યારે તમે જોઈ રહ્યા છો જે ડોમમાં આપણે ઊભા છીએ એ ડોમમાં 400 બાય 500 નો ડોમ 2 લાખ સ્ક્વેર ફૂટ જેવડો ડોમનું બાંધકામ અત્યારે ચાલુ છે, શેડનું કામ ચાલુ છે. અને એ અનુસંધાને મને ફરી વિચાર આવ્યો કે 1 કરોડ તો હજી સામાન્ય રકમ કહેવાય, મારાથી થતી મદદ એપીએમસીને આપણે કરવી જોઈએ. ગોંડલ, રાજકોટ, જામનગર ત્યાંના ખેડૂતો પણ આવવા માંડ્યા છે અને 2 કિલોમીટર સુધી લાંબી લાઈનો થતી હતી. અમારી આર્થિક સ્થિતિ સારી નહીં, આવકના પ્રમાણમાં ખર્ચ ઝાઝા કરીએ છીએ, કારણ કે સતત વિકાસના કામ ચાલુ જ હોય છે. હાલ પણ અત્યારે આપણે જે ઊભા છીએ એ 12 કરોડના ખર્ચે 2 લાખ ચોરસ ફૂટનો આ ડોમ બની રહ્યો છે. માર્કેટ યાર્ડ કોઈ પણ વ્યક્તિ અંદર ઘરે ને એટલે એકવાર એમ લાગે કે આપણે ફોરેનમાં એન્ટ્રી લીધી, એટલો વિકાસ છે અંદર. એમાં રાતના ટાઈમે જો કોઈ બહારનો એક્સપોર્ટર હોય કે ખેડૂત હોય ને અંદર એન્ટર થાય ને એટલે એને ઓટોમેટિક એવું ફીલ થાય કે હું યોગ્ય જગ્યાએ મારો માલ વેચવા આવ્યો. જે અમરેલી માર્કેટ યાર્ડ નવનિર્મિત જે બન્યું છે એના અંદર ખેડૂતોને લગતી શેડ, રસ્તાઓ માટેની સુવિધા માટે ₹5 કરોડની માતબર રકમની મોટી ગ્રાન્ટ ફાળવવા બદલ સમસ્ત ખેડૂત પરિવાર વતી અમે આભાર માનીએ છીએ.